ધની શ્રી દેવચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम पिया जी को पल पल करूं प्रणाम। आप अक्षरातीत અહીંયા ઉપસ્થિત સમસ્ત સુંદર સાથે મારા પ્રેમ પ્રણામજી પ્રણામજી। हमारे तालेमीने लिखे अल्लाह कलाम महमत कहे सब दुनी को प्यारी हो सी तमाम प्यारी हो सी तमाम फरे भी लिए जाए। આફક અક્ષરાતીત શ્રી મહામતીજીના ધામ હૃદયમાં વિરાજમાન થઈને આપણને કિરણતરના વાણીના માધ્યમથી આજે આપણને કહી રહ્યા છે કે ફરે ભી લીએ જાય મેરી રૂહ તું આંખે ખોલ બીચ બકા કે બેઠ કે તે કિનસો કિયા કોલ। હવે ચોપાઈ સાંભળતા જ આપણા બધાને ખબર તો જ પડી જ ગઈ હશે, સમજી તો આપણે ગયા જઈશું કે રાજ્ય આપણને શું કહેવા માંગે છે। વાણીની અંદર જેટલી બી ચોપાઈ છે એ આપણા માટે ક્યાંકની ક્યાંક રાજ્ય શીખરૂપ છે કે રાજ્ય આપણા પ્રશ્નનો શું કરી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે કે આપણે રાજ્યથી પ્રશ્ન કરી રહ્યા છે। તો હવે અહીંયા આગળ શું કહે છે કે ફરે ભી લીએ જાય મેરી રૂહ તું આંખે ખોલ। હવે શ્રી મહામતીજીના ધામ હૃદયમાં સાક્ષાત રાજ્ય વિરાજમાન થઈને આપણને આ ચોપાઈના માધ્યમથી કહી રહ્યા છે કે ફરે ભી લીએ જાય કે મારી આત્મા તું શું કરી રહી છે, ફરે ભી લીએ જાય મેરી રૂહ તું આંખે ખોલ કે જે તું માયાની અંદર ડૂબી રહેલી છે ને એમાં તું હવે શું કર, જાગૃત થા। જાગૃત થઈને શું કર, તારા ધણીના ચરણોમાં જા અને ચરણોમાં જઈ રાજ્યના ચરણોમાં જ છે આપણે બધા, પણ આજે આપણે ક્યાંક દૂર છે રાજ્યના ચરણોથી, પાસે તો છે મૂલ મિલાવાની અંદર એમના ચરણ કમળમાં બેસીને જ આ ખેલ જોઈ રહ્યા છે તો પણ આપણે એમના ચરણ કમળથી દૂર છે। કેવી રીતે ખબર છે આપણને કે કેવી રીતે આપણે દૂર છે, રાજ્ય શું છે આપણને ખબર છે તો પણ માયા આપણાથી છૂટતી નથી। કેમ નથી છૂટતી? આપણે સાંભળી કાલના ચર્ચામાં બી સાંભળ્યું અને આગળ બી ઘણા વક્તાઓના માધ્યમથી આપણે સાંભળ્યું છે કે માયા એવી વસ્તુ છે જે છૂટશે જ નહીં। ક્યારે છૂટશે? જ્યારે આપણું શરીર છૂટશે ત્યારે। કઈ ના કઈ રીતે માયા આપણને લાગે છે, ધનથી હોય, સગા સંબંધીઓથી હોય, કઈ પણ રીતે માયા આપણી જોડે જ છે। આપણે આજે કહી શકીએ કે અમે માયાથી દૂર છે? ના। હવે ખેલ શેનો છે? માયાનો। તો માયા તો જોડે હોવાની જ ને, પણ માયાનો ખેલ જોવા આપણે આવ્યા છે। હવે માયાનો ખેલ જોઈ પણ રહ્યા છે, પણ ખેલ જોતા જોતા આપણને બાજુમાં સાવચેતી તો હોવી જોઈએ ને કે ના, મારે એક દિવસ શું કરવાનું છે, આ સંસાર તો મારું કશું જ નથી, પારકું છે, પણ મારે તો મારા પરમધામ જવાનું છે। ક્યાં જવાનું છે? હદ પાર बेहद है बेहद पार अक्षर अक्षर पार वतन है जागिए इन घर। હવે આપણે જ્યારે બોલીએ છીએ તો કેટલી મતલબ સરળ તરીકાથી બોલી દઈએ છીએ કે હદ પાર બેહદ છે, બેહદ પાર અક્ષર, અક્ષરને પાર કરીશું એટલે ડાયરેક્ટ અક્ષરધામ પછી મૂલ મિલાવો પરમધામ। પણ શું આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ, ચિતવણી કરીએ છીએ ત્યારે કોઈક મતલબ જે મેમરીમાં હશે કે જેમાં પણ હશે લગાવી દઈશું ને બસ કે હવે મારી સુરતા મતલબ સંસારને છોડીને હદ પાર કરીને બેહદની અંદર પ્રવેશ કરી, બેહદને પાર કરીને
એવી રીતે વર્ણન તો કરીએ છીએ, પણ શું આપણું જે મન છે ત્યાં લાગે છે કે હું મતલબ હદને પાર કરીને બેહદની અંદર જઈ રહી છું, કે બેહદને પાર કરીને અક્ષર અક્ષરને રાજ્યનો શૃંગાર પતી ગયું, બધું જ થઈ ગયું, જમનાજીની અંદર સ્નાન કરીને ધણીના ચરણોમાં પહોંચી ગયા, પણ શું આપણું મન ત્યાં હોય છે? બેઠા તો આપણે અહીંયા જ છે, ધ્યાનમાં જ છે, ધ્યાન મુદ્રા છે, ધ્યાન આસનમાં છે, રાજ્ય આગળ પણ છે, પણ શું આપણું મન છે ત્યાં? નથી. કારણ કે મન કેવું છે આપણું? ચંચળ છે. કોના જોડે ઉપમા કરી છે મનની? નારદ મુનિ. કે નારદ મુનિ એક જગ્યાએ ટીકી શકે? કંઈ પણ થઈ જાય, ક્યાંક વિષ્ણુ ભગવાન પાસે હોય તો ક્યાંય ખબર નહીં શિવજી પાસે પહોંચી જશે, બ્રહ્માજી પાસે પહોંચી જશે. તો આપણી મનની તુલના કોના જોડે કરી છે? નારદ મુનિ જોડે. પણ આપણું મન થોડીક વાર પણ સ્થિર રહ્યું છે? કેમ નથી રહ્યું? કારણ કે મન આપણા હાથમાં નથી. મન આપણો જે જીવ છે એના ઉપર શું વિરાજમાન થઈ છે? આપણી આત્મા. હવે જ્યારે જીવને તો કશું દોષ નથી જીવનો, પણ માયા જે છે, માયાના જે હથિયારો છે એ જીવ ઉપર મતલબ આપણા ઉપર હાવી થઈ ગયા છે. અને હાવી એવી રીતે થઈ ગયા છે કે જીવ તો બિચારો શું છે? આંધળો છે. જીવ આપણો આંધળો છે. એના ઉપર વિરાજમાન કોણ થઈ છે? આત્મા. વાણીની અંદર પ્રસંગ છે ને કે જીવ આંધળો છે, આત્માને લંગડી કહી છે, કે જીવ ઉપર આત્મા વિરાજમાન થઈ. હવે આત્મા રસ્તો બતાડશે, પણ જ્યારે કોઈ રથ હોય અને ચલાવવાવાળાના હાથમાં જ્યારે રથ ના રહે, ઘોડા ના રહે, તો એ રથ શું થશે? ક્યાંક ના ક્યાંક જઈને કંઈ પણ થઈ શકે. તો એવી જ રીતે આજે જીવ ઉપર શું થઈ ગઈ છે? ઇન્દ્રિયો એટલી બધી હાવી થઈ ગઈ છે કે જીવને તો ચાલો કંઈ દોષ નથી, પણ આત્માને પણ કંઈ જ ખબર પડતી નથી. એને ખબર પડે છે આત્માને કે હું ગલત રસ્તે જઈ રહી છું, કે હું માયા તરફ વધારે ખેંચાઈ રહી છું, પણ શું કરીએ? ઇન્દ્રિયો એટલી હાવી થઈ ગઈ છે કે આપણી આત્મા રાજ્ય પાસે જવા શું કરે છે? પ્રયાસ તો કરે છે. કરીએ છીએ ને આપણે પ્રયાસ. દિવસમાં ક્યાંક ને ક્યાંક તો થાય ને કે રાજ્ય માટે આપણે સમય નીકાળીએ, પણ જ્યારે સમય નીકાળીએ ત્યારે બી કંઈક માયાનું કામ આવી ગયું, ચાલો રાજ્યને તો કાલે બી થઈ જશે, આ કામ પૂરું પહેલાં કરવું પડશે. માયા તો ક્યારેય નહીં ઈચ્છે કે મને તમે જીતીને તમારા પ્રિયતમ પાસે પહોંચો, કારણ કે આપણે જોવા શું આવ્યા હતા? માયાનો ખેલ. રાજ્યને શું કીધું હતું? કંઈ પણ થઈ જાય, અમને માયા બતાડો. વ્રજની અંદર માયા જોવા ના મળી, રાસમાં આવ્યા, રાસમાં તો બિલકુલ નહીં મળી, થોડા ક્ષણ માટે. જ્યારે વિયોગ થયો પણ તરત શું થઈ ગયા હતા? રાજ્ય આવી ગયા હતા. હવે આ અસલી માયા આપણે આજે જોઈ રહ્યા છે ને. માયા એક એવી વસ્તુ છે ને કે આપણે મતલબ ત્યજી દઈએ, એકદમ ક્ષણિક વેરાગ આવી જઈએ કે કંઈ પણ થઈ જાય ને. કોઈ જ્યારે મળદું જતું હોય ને, બધાની અંદર એવું થતું હશે થોડા ક્ષણ માટે કે એક દિવસ તો આપણે બી આવી રીતે જતું રહેવાનું છે, શું કરવા બધું આ કરીએ ને તે કરીએ. પણ જ્યાં સુધી એ બિચારું મળદું ગયું નહીં, બળ્યું નહીં, ત્યાં સુધી સ્મશાનથી બહાર નીકળ્યા નહીં. એટલે આ શું છે? કબીરજીનું દૃષ્ટાંત તમે સાંભળ્યું હશે. એક વખત એક વ્યક્તિ કબીરજીને મળવા આવ્યો, અને એ સમયમાં એવી ઘટના થઈ કે કબીરજીના ઘરની આસપાસ કે ક્યાંક જગ્યાએ કોઈનું મૃત્યુ થઈ ગયું હશે. હવે મૃત્યુ થઈ ગયું હશે તો કબીરજી ત્યાં ગયા. હવે એક વ્યક્તિ આવ્યો કે હું બહુ દૂરથી આવ્યો છું, મારે કબીરજીથી મળવું છે. ત્યારે એમના ઘરના લોકોએ કીધું કે કબીરજી તો મતલબ અહીંયા કોઈનું મૃત્યુ થઈ ગયું છે, ત્યાં ગયા છે. તો એ વ્યક્તિ કહે છે હું કેવી રીતે પહેચાનીશ એમને? ત્યાં તો બહુ બધા લોકો હશે અને હું તો પહેલી વાર એમને મળવા આવ્યો છું. ત્યારે એ વ્યક્તિએ શું કીધું કે જ્યારે તમે ત્યાં જશો ને, ત્યાં બધાની સોચ એક જ હશે, બધા પાછળ એક જ ચક્ર ફરતું હશે કે એક દિવસ મારે આ શરીર છોડીને જતું રહેવાનું છે, આ બધું મોહમાયા છે. તો એ વ્યક્તિએ ત્યાં જઈને જોવે છે કે બધાના પાછળ એ ચક્ર ચાલી રહ્યું છે, બધાની અંદર એક જ વિચાર છે કે એક દિવસ મારે પણ શું કરવાનું છે? આ શરીર છોડી દેવાનું છે. ત્યારે એ મતલબ વિચારમાં પડી ગયો કે આ શું? બધાના પાછળ એક જ વિચાર, તો હવે હું આમાંથી પહેચાનું કેવી રીતે કે અસલી કબીરજી કોણ છે? હવે જ્યારે
આ વાત મતલબ સ્મશાનથી બહાર નીકળ્યા ત્યારે એ વ્યક્તિએ કીધું હતું કે જે સ્મશાનથી બહાર નીકળે ને જેના પાછળ આ ચક્ર ચાલતું હશે ને એ કબીરજી. એટલે હવે બધી સ્મશાનની ક્રિયાપતિ એટલે બધા શું થયા, ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યા. હવે બધાને જોવે છે, સ્મશાનના દરવાજા સુધી બધાનો વિચાર એક જ છે કે ના અહીંયા જ મળી જવાનું છે. પણ જેમ સ્મશાનથી બહાર નીકળ્યા ત્યારે એ ચક્ર કોના પાછળ હતું? ખાલી કબીરજી પાસે. એનો અર્થ શું છે આનો? કે આપણને ક્ષણિક વૈરાગ્ય આવી જાય છે કે ના બધું જ ત્યજી દઉં, નકર ઘરમાં ઝઘડો થઈ જાય ને ત્યારે થઈ જાય, બધાને છોડીને જતું રહેવું છે હિમાલયમાં, કે એવા સંન્યાસી બની જાય ને કોઈને કશું લેવા દેવા જ નથી. પણ એ થોડીક સમય માટે, થોડુંક કષ્ટ આવે ને એટલે અરે ઘર સારું હતું જેવું હતું, થોડો કકરાટ તો થાય હવે ઘરમાં. આ જ શું છે? માયા. હવે જેટલા બી મહાપુરુષો થઈ ગયા છે મોટા મોટા, શું એમને માયા નહીં નડી? ગૌતમ બુદ્ધ શું હતા? રાજાના પુત્ર હતા. એમને ભવિષ્યમાં જઈને શું કરવાનું હતું? રાજ્ય કરવાનું હતું. તો પણ એમને ક્યાંક ના ક્યાંક પહેલાં તો રહ્યા રાજ્ય જીવનમાં, પણ જ્યારે એમને ખબર પડી કે હું આ માટે મારો જન્મ નથી થયો, એમના જે પ્રશ્નના જવાબ હતા એ એમને મળ્યા ને એટલે એ પણ શું થઈ ગયું? રાજમહેલ ત્યજીને ગયા વનની અંદર. એવા જેટલા બી મહાન પુરુષો થઈ ગયા છે ક્યાંક ના ક્યાંક આપણીથી તો બહુ જ આગળ જ હતા. આપણાથી તો આગળ જ હતા. કોઈ રાજાના પુત્ર હતા, તો કોઈ શેઠ હતું, કોઈ શું શું મતલબ કરોડપતિમાંથી બી એ હતા. તો હવે આપણે જોઈ શકીએ કે આટલા મોટા જેટલા રાજા મહારાજા જેટલા સંન્યાસી બન્યા છે, બધાને વનમાં જઈને તપસ્યા કરી ત્યારે જઈને ક્યાંક ના ક્યાંક નિરાકારમાં એમનું ધ્યાન લાગ્યું, એમના પ્રશ્નોના જવાબ મળ્યા. હવે એમના પ્રશ્નના જવાબ શું હશે? એમને થોડી ખબર છે આપણા રાજ્ય વિશે, પરમાત્મા વિશે. એ તો કોને માનશે પરમાત્મા? શિવ કે એક જ એ પરમાત્મા જે છે જેમનાથી આ સંપૂર્ણ શું ચાલી રહી છે? પૃથ્વીનું સંચાલન થાય છે, ત્રિદેવ છે એ જ પરમાત્મા છે. પણ આપણને ખબર છે ને પરમાત્મા કોણ છે? કોણ છે પરમાત્મા? રાજજી. હવે જ્યારે આપણને ખબર છે, ઇન્દ્રાવતીજી શું કહે છે કે મારી આત્મા તું જાગૃત થઈને જો. તે શું કીધું કે બીચ બકા કે બેઠ કે તે કિનસો કિયા કોલ. બીચ બકા એટલે શું? પરમધામની અંદર, મૂલ મિલાવાની અંદર વિરાજમાન થઈને તું શું કોલ કર્યું હતું? શું કોલ કર્યા હતા આપણે? કોઈ કહેશે શું કોલ કર્યા હતા રાજજી જોડે? હા, એ તો આપણે એકબીજા મતલબ સખીઓ એકબીજા જોડે કર્યું હતું, પણ રાજજીથી આપણે શું કોલ કર્યો હતો? કે રાજજી 100 વાર અજમાઈને જોઈ લો, તમને અમે નહીં ભૂલીએ. કંઈ પણ કરી લો ને તમે, તમારી માયા શું છે અમારા આગળ? અમે તો પરમધામની આત્માઓ છે, અમે તો બસ જોવા જઈએ છે ને, એની અંદર રમવા થોડી જઈએ છે. પણ રાજ્યએ તો એક જ વાર અજમાયું અને આપણે બધા શું થઈ ગયા? હવે રાજ્ય એકવાર અજમાયું એટલે ખબર પડી ગઈ. હવે આપણને રાજ્યથી આપણે ખોટો પંગો લઈ લીધો હતો કે ઈશ્ક રવત કર્યો હતો ને કે રાજજી તમારો ઈશ્ક શું છે? અમારો ઈશ્ક મોટો છે, અમે તો 12,000 ને શ્યામાજી અને તમે તો એક જ છો. તમે 12,000નો ઈશ્ક કેટલો થાય? હવે આ બધા કોલ કર્યા તો પૂરા રાજ્યએ તેમનો કોલ પૂરો કરી દીધો. એમને કીધું તો કે તમે જશો એટલે હું તમારા જોડે જઈશ. હવે આપણા જોડે ચાર પણ આપણા જોડે છે, પણ આપણે જે કોલ કર્યો હતો ને એને ક્યાંક આજે ભૂલી રહ્યા છે. એ કોલ આપણે ક્યાંક ક્યાંક યાદ આવી જાય. જે રીતે અહીંયા આપણે ચર્ચામાં ભેગા થયા ને ત્યારે એ કોલ આપણા અંદર શું થઈ જાય? આવી જાય કે ના આપણે વાદો કર્યો હતો કે સખી તું ભૂલીશ તો હું તને જગાડજે. અને પછી ઘરે અહીંથી ઊભા થઈને ઘરે ગયા પછી તો સખી તું ભૂલીશ તો ભૂલી જા, કંઈ વાંધો નહીં. એવું નથી કે આપણે લાગીએ છીએ અલગ અલગ તરીકાથી આપણા કોલને આપણે પૂરા કરી રહ્યા છે, પણ શું કરીએ માયાના બી કાર્ય હોય એને પણ સંભાળવા પડે. કારણ કે અહીંયા આવ્યા છે, ખેલ જોવા આવ્યા હતા પણ રમવા લાગ્યા છે આજે ખેલની અંદર ઉતરીને, તો એનું બી તો કાર્ય આપણે કરવા પડશે. એટલે ઇન્દ્રાવતીજીની એમને સંપૂર્ણ વાણીની અંદર ક્યાંક આપણે એવું જોયું કે ઇન્દ્રાવતીજીએ
એમના ઉપર ના લઈને આપણા ઉપર નાખ્યું. એમને એવું કીધું કે તમે બધા બગડેલા છો, હું તમારા જોડે નહીં આવું. પણ શું કીધું? મેં તો બિગડ્યા વિશ્વ સે બિછોડ્યા. એ કહી શકતા હતા ને. એમને તો શું કર્યું? એમના પ્રિયતમને મતલબ રાજજીને એમને રીઝાવી લીધા. રાજજીને એમના ધામ હૃદયમાં વિરાજમાન કરી લીધા. પણ ઇન્દ્રાવતીજીએ સ્વયં ઉપર લીધી કે હું તો આવી છું, તમે મારા જોડે ના આવો, તમે તમારા જે કાર્ય છે એને જ કરો. પણ આપણે શું કર્યું? એ સમયમાં તો આપણે 5000ની જમાતમાં આપણે બધા જઈશું, નહીં હોય એમ નહીં, પણ ક્યાંક આપણો જીવ ત્યાં ચૂકી ગયો અને ત્યાં જાગૃત ના થયો, એટલે આપણે આ 6ઠ્ઠા દિવસની અંદર પાછું આવવું પડ્યું. અને રાજ્યે શું કીધું છે કે આવો અવસર બીજી વાર તમને નથી મળવાનું. આપણે ભજન મતલબ કીર્તન બી ગઈએ છે ને કે સંભારો સાથ અવસર આવ્યો છે હાથજી. બસ આ ગાવા માટે જ છે કે આપણે આપણા આચરણમાં ઉતારવાનું પણ છે કે આપણો ગોલ્ડન ચાન્સ કહી શકીએ આપણે. અને આપણે કેવી રીતે કરવાનું છે કે વચને કામસ ધોઈ કાઢીએ, રાખીએ નહીં રજ માત્ર, જોગવાઈ સર્વે જીતીએ, ત્યારે થઈએ પ્રેમના પાત્ર. કે આપણને જે સમય મળ્યો છે ને એને શું કરવાનું છે? વ્યર્થમાં નથી ગમાવાનું. કારણ કે આવો સમય આપણને બીજી વાર મળવાનો નથી. શું પરમધામમાં આપણને એવો મોકો મળશે કે આપણે અહીંયા જે કર્મ કર્યા છે ને એ કરી લઈએ? કર્મનું ફળ તો આપણે અહીંયા જ ભોગવીને જઈશું. અગર કર્મના ફળ ના હોત તો 84 લાખ યોની કેમ બનત? પણ આ જે સમય છે આપણા પાસે એ બહુ અમૂલ્યનો સમય છે. પણ આપણે અમૂલ્ય સમયમાં શું કરી રહ્યું છે કે મેરી મેરી કરત દુની જાત હૈ બોજ બ્રહ્માંડ સિર લેવે, પાઉં પલકા નહીં ભરોસા તો ભી સિર સર્જન કો ના દેવે. ખબર છે ટાઈમ બહુ ઓછો છે, તો પણ મેરી મેરી કરત દુની જાત હૈ. સંપૂર્ણ આખા બ્રહ્માંડનો બોજ ખુદના સિર ઉપર લઈ લીધું કે હું આ નહીં કરું તો આ થઈ જશે, એ નહીં કરું તો આ થઈ જશે. આપણે આજે સંપૂર્ણ સંસારનો બોજ એમ આપણાથી જેવી રીતે બ્રહ્માંડ ચાલતું હોય. પણ કબીરજી એવું કીધું છે કે માટી ચૂન ચૂન ઘર જ બના, લોગ કહે ઘર મેરા, નાગર તેરા નાગર મેરા, ચીડિયા રેન બસેરા. આજે આપણે પૂરી મહેનત લગાવી દઈએ છીએ શું કરવામાં? ઘર બનાવવામાં. અને ઘર બનાવી દીધું. આપણે ઘણા બધા એવા કિસ્સા જોઈએ છે, સાંભળીએ છીએ કે ઘર બન્યું નથી કે વ્યક્તિનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું, અવસાન થઈ ગયું. એને શું થયું? એ સુખ મળ્યું જ નહીં. તો શું મતલબ? આ શરીર શું છે આપણું? એક ભાડે મકાન જ છે ને. એના ઉપર આવીને શું થયું? જીવ વિરાજમાન થયો. અને જ્યારે જીવ નીકળી જશે ત્યારે શું શરીરને આપણા ઘરવાળા રાખશે કે ના આ તો મારા મમ્મી છે, આ તો મારા પપ્પા છે, આ તો મારો દીકરો છે, લઈને એને રાખું? પણ શું થશે? 1 2 3 4 કલાક થયા નહીં, બહુ તો 1 દિવસ રાખે, 2 દિવસ પછી શું કરશે? હવે શું કામ છે આ શરીરનું? જવા દો ને, બારી દો. એટલે ભર્તૃહરિએ બી એમના ભર્તૃ સ્ત્રોત્રમાં કીધું છે કે આ સંસારનો નિયમ જ છે કે જ્યાં સુધી આ શરીરની અંદર જીવ છે, ચેતના છે આપણા શરીરની અંદર, ત્યાં સુધી આપણને બધા જ બોલાવશે. પછી ક્યાં સુધી આપણે સાથ રહેશે? આ શરીર બી જ્યાં સુધી બર્યું નહીં ત્યાં સુધી. પછી કોણ જશે? કર્મ. જીવ જોડે કોણ જશે? કર્મ. હવે જેવા કર્મ કર્યા હશે એવી યોની મળશે. આપણે બધાને ખબર છે. હવે 84 લાખ યોની છે. આપણે સાંભળ્યું છે કે જ્યારે આપણે કોઈ માણસ મૃત્યુ થવા પહેલાં થોડા ક્ષણ પહેલાં જે વિચારતું હોય ને એ જ યોનિમાં એ પ્રવેશે. જેવી રીતે મરતા મરતા વિચાર્યું કે મેં માંસ ખાવાનું મારું રહી ગયું હતું, તેને કેવી યોની મળશે? વાઘની યોની થઈ ગઈ, સિંહની, મતલબ જેટલા બી માંસાહારી પ્રાણી છે એ યોનીમાં જશે. હવે કોઈને થઈ ગયું આટલું બધું મારું ધન છે, આમ છે તેમ છે, એ કઈ યોનીમાં જશે? સાપની યોનીમાં જશે. મતલબ જેટલા બી જીવ છે, અને કોઈ અગર છેલ્લા શ્વાસ સુધી બી એવું વિચારે કે મારા દીકરાનું શું થશે, હું નહીં રહું, તો કઈ યોનીમાં જશે? વાંદરાની યોનીમાં. કારણ કે જેટલા બી જીવ છે ને એમથી સૌથી વધારે કોઈ
મોહ કરતું હોય એના બાળકથી તો કોણ છે? વાંદરો. આપણે જોયું છે કે જ્યારે એનું બાળક મળી જાય ને તો ક્યાં સુધી, જ્યાં સુધી બીજું બાળક જન્મ ના આપે ને ત્યાં સુધી એના બાળકને છાતીથી છોડે જ નહીં. ભલે ને સડી જાય, સુકાઈ જાય, પણ એને ત્યાગતું નથી. પણ એ મોહ પણ કેવો છે? ક્ષણિક છે. કારણ કે એક વખત એક સાધુજન છે, મતલબ એક સાધુ હતા, એમના પાસે બહુ બધા લોકો પ્રવચન સાંભળવા આવ્યા હતા અને કીધું હતું કે મારા મતલબ કોઈ બી એવું પ્રાણી નથી કે એના મતલબ એના બચ્ચાથી એ મોહ ના કરે. ત્યારે એ સાધુએ શું કીધું કે એવો કોઈ વ્યક્તિ નથી કે આ સંસારમાં એવું એકેય જીવ નથી જે સ્વાર્થ વિના મોહ રાખતું હોય કોઈનો. મતલબ સ્વાર્થ વિના કોઈને બોલાવતું હોય કે કઈના રીતે કંઈ પણ પ્રકારથી આપણને સ્વાર્થ જોડાયેલો હોય. હવે જે આપણે જેટલા બી વડીલો છે એમને શું હશે કે મારા દીકરાઓ હવે મોટા થઈ જશે, એ મારો બિઝનેસ સંભાળી લેશે, કે મારું આ કરી લેશે, તે કરી લેશે. એટલે આપણે ક્યાંક ના ક્યાંક આપણે એમનાથી લાભ જોતા હોઈએ છીએ, સ્વાર્થ હોય છે. એટલે કોઈ આ સંસારની અંદર એવો જીવ નથી જેને સ્વાર્થ નથી. એટલે સાધુને વ્યક્તિએ કીધું કે એવું તો ના હોય કે કોઈને સ્વાર્થ વગર પ્રેમ હોય એમ. ત્યારે એ વ્યક્તિએ શું કીધું, મતલબ એ સાધુએ, કે તમે જીવની વાત કરો છો ને, તો એના આગળ જ એક ખાડો હતો, બહુ જ ઊંડો ખાડો. હવે ખાડો કેવો હતો, એની અંદર એક વાંદરાનું બચ્ચું પડી ગયું હતું. હવે વાંદરાનું બચ્ચું પડી ગયું હતું એટલે એની જે મા હતી એ આમથી આમ કંઈ પણ કરીને કૂદી ગઈ અંદર, કે મારું બાળક શું થઈ જશે, મરી જશે કેમ. હવે એટલામાં કારણવશ વરસાદ પડ્યો કે શું થયું, એ ખાડામાં પાણી ભરાવા લાગ્યું. ભરાયું એના પગ સુધી આવ્યું, પેટ સુધી આવ્યું, છાતી સુધી આવ્યું. તો પણ એને શું કર્યું, જ્યારે પગ સુધી આવ્યું ત્યારે તો ઠીક હતું, મતલબ પેટ સુધી આવ્યું ત્યારે પણ, જ્યારે છાતી સુધી આવ્યું તો એને શું કર્યું, એક હાથથી વાંદરાના બચ્ચાને ઊંચો કરી દીધું. પણ જેમ જ નાક સુધી પાણી આવ્યું ત્યારે એ વાંદરીએ શું કર્યું, બચ્ચાને નીચે રાખીને ખુદ એના ઉપર ચડી ગઈ. એટલે એનો સ્વાર્થ પણ કેવો છે, ખુદનો જીવ વાલો છે. એટલે એવું નથી કે આખી દુનિયા સ્વાર્થમય છે, ક્યાંક ને ક્યાંક આપણે બી સ્વાર્થ તો લઈએ છે. પણ આપણો સ્વાર્થ કેવો હોવો જોઈએ, રાજ્ય પ્રત્યે, કે રાજ્ય મારો સ્વાર્થ એ છે કે હું તમને કંઈ પણ થઈ જાઉં, મારા સખીઓ સુધી તમને પહોંચાડું. આજે મારી એક સખી અગર જાગૃત નથી થઈ રહી તો એને અમે જાગૃત કરવાના પ્રયત્નો કરીએ. અને આપણે એ જે કોલ કર્યો તો એને આજે આપણે પૂરો કરી રહ્યા છે. અને એવો સમય પણ લાગે છે હવે જોઈને, જેવી રીતે જાગણી કાર્ય વધી રહ્યું છે, જાગણી જે રીતે થઈ રહી છે, એવી ટૂંક સમયની અંદર આપણે બહુ જલ્દી રાજ્ય સુધી પહોંચી જઈશું. હવે બધા જ્યારે એવો ભાવ લઈ લે કે હું પરમધામની આત્મા છું, હું તો બસ માયાનો ખેલ જોવા આવી છું, તો બસ એ દિવસ શું છે, સાકુમારની આત્મા જાગૃત થઈ ગઈ. જે દિવસ ભાવ લઈ લીધું કે મારી અંદર સાકુમાર છે, હું જાગૃત થઈ જઉં, એ દિવસ સંસારનો લઈ. અગર પરમધામ જલ્દી જવું હોય તો જવું તો છે, પણ શું કરીએ, માયા વચ્ચે આવી જાય છે. પણ રાજજી શું કહે છે કે આજે તે મેરીનો આખો ભાવ લઈ લીધો છે ને, એને તું શું કર, છોડી દે. તું જો ને, તું મારા તરફ જો, તું ખાલી મારા તરફ એક કદમ આગળ વધાર. હું તારા પાસે 10 કદમ ચાલીને ના આવ્યો ને તો મારો વાંક. પણ આપણે એક કદમ ઉપાડીએ છીએ, પણ બીજું કદમ ઉપાડવા જઈએ ને એટલું માયા એટલી હાવી થઈ જાય ને કે શું કરીએ, પેલું રાખેલો કદમ બી નીચે ઉતારી લઈએ છીએ. અને માયા કેવી છે, ખાલી નખ આપણું અડી જશે ને તો આખું નખ ખેંચીને લઈ જશે. શું 5000ની જમાત ચાલી તેમના ઉપર માયા હાવી નહીં થઈ હોય? થઈ જશે ને. એટલે તો વચ્ચેથી ક્યાં સુધી આવ્યા, ઉજ્જૈન સુધી આવ્યા, કુંભના મેળા સુધી બી ગયા, પન્ના સુધી બી અડધા સુંદર સાથ ગયા. પણ માયાએ જોર કર્યું એટલે પાછા આવવું પડ્યું. શું કેશવદાસજી ઉપર નહીં પડી હોય માયા? એમના તો શું થયા હતા, લગ્નના ખાલી 4 જ દિવસ થયા હતા અને પત્નીને કીધું હું તો જઉં છું, તારે આવું હોય તો આય. ત્યારે પણ માયા શું હાવી થઈ પત્નીના રૂપમાં, કે આ દિવસ જોવડાવવા માટે જ તે મારા જોડે લગ્ન કર્યા હતા. પણ શું આ વાત પકડીને કેશવદાસજી બેસી જાત તો શું એમને વાણીની જીલ્દ બાંધવાની શોભા મળત? લોમોફૂજમાં એમનું નામ આવત? લોમોફૂજ શું છે? રાજ્યનો દિલ,
જે રીતે આપણે લોખંડ હોય એના ઉપર કઈ વસ્તુ લખી દઈએ એ શું મીટી શકે કોઈ વાર? એવી જ રીતે જે રાજ્યના દિલની લોમોભૂત શું છે? આપણે રાજ્યનું દિલ. હવે રાજ્યના દિલરૂપી પડદા ઉપર આપણે શું જોઈ રહ્યા છે? માયાનો ખેલ. માયાનો ખેલ કેવો છે? એકદમ આપણે આંખ જ્યારે પલકાવીએ ને એટલો સમય પણ નહીં લાગે જ્યારે આપણે પરમધામમાં જાગૃત થઈશું. ને એક ક્ષણની અંદર આપણે આટલું બધું શું છે જોઈ રહ્યા છે. જેવી રીતે માર્કંડેય ઋષિ ખાલી વિષ્ણુ ભગવાનના ચરણોમાં શું કરતા? ચંદન ઘસતા હતા ને, અને એમને શું જોઈ લીધી? સંપૂર્ણ માયા જોઈને માયાની અંદર શું શું જોઈ લીધું? પાણીમાં વહેતા હતા, ધોબી પાસે ગયા, લગ્ન થયા, 4 છોકરાઓના શું થઈ ગયા? માતા પણ થઈ ગયા. પણ એમને શું લાગ્યું? મેં આટલા ક્ષણની અંદર આટલું બધું જોઈ લીધું. એવી જ રીતે જ્યારે પરમધામમાં આપણે જાગૃત થઈશું ત્યારે આપણને શું થઈ જશે કે આટલા સમયની અંદર અમે આટલું બધું જોઈ લીધું. પણ હવે આપણા પાસે તો શું છે? તારતવાણીનું જ્ઞાન છે. વચને કામસ ધોઈ કાઢીએ. કયા વચનથી આપણા કામસને ધોવાના છે? કામસ શું છે આપણી અંદર? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ કામસને કયા વચનના માધ્યમથી ધોવાના છે? તારતવાણીના એક એક શબ્દથી. એ શબ્દને આપણા આચરણમાં ઉતારીને આપણા કામસને ધોવાના છે. આજે આપણે કેવી કરી રહ્યા છે ખબર છે? આ ઉદાહરણ આપણે સાંભળ્યું છે કે એક વખત એક કિસાન હતો ને, એને બહુ જ મતલબ ગરીબ હતો એ. તો એને કોઈ વ્યક્તિ શું કરે છે? પારસના પથ્થરથી ભરેલી એક પોટલી આપે છે. હવે પોટલીને હાથમાં પકડાઈ દે છે. હવે પોટલી પકડાઈ દીધી. હવે જોવે છે કે ઘરે આવીને કે હું આટલા બધા પથ્થરોનું શું કરીશ? આ વ્યક્તિએ મને મતલબ ગિફ્ટના રૂપે, તોહફાના રૂપે આપી દીધા છે, તો હવે આને શું કરીશ? હવે એના ખેતરની અંદર રહેતો હશે. હવે જોવે છે કે આટલા બધા શું કરું? હરોજ મારે પથ્થર વીણીને આવવા પડે કે જેટલું બી મતલબ ખેતરમાં વાવ્યું છે બધું ચકલી આવીને બધું ખાઈ જાય છે બધા. તો એને શું વિચાર્યું કે ચલો ને મારે અઠવાડિયા સુધી તો શાંતિ. પેલા વ્યક્તિએ જે પોટલી આલી છે એમાંથી જ શું કરીશ? નાખીશ. હવે શું કરે છે? પ્રતિ દિવસની જેમ એ પોટલીમાંથી મતલબ જે બી પારસના પથ્થર હતા એને શું કરે છે? ચકલીઓ ઉડાડવામાં વ્યર્થ કરી દીધા. હવે થોડા સમય પછી એ વ્યક્તિ આવ્યો કે હવે ચલો ને પારસના પથ્થર આપ્યા હતા, હવે તો અમીર થઈ ગયો હશે. ત્યારે વ્યક્તિ આવીને જોવે છે કે વ્યક્તિ તો એમનો એમ છે પણ પહેલાંથી પણ હજુ કંગાલ થઈ ગયો છે. તેને પ્રશ્ન કર્યો કે મેં તને જે પથ્થર આપ્યા હતા એને તે શું કર્યું? તો પેલો કે અલા મોટા ભાઈ, આ તમે શું વાત કરો છો? આ પથ્થરથી હું અમીર થઈ જવાનો હતો. એ તો મેં મારા ચકલીઓને ઉડાડવામાં મને બહુ મદદરૂપ થયા. તમારો બહુ આભાર. ત્યારે એ વ્યક્તિ શું કહે છે? તને ખબર પણ છે શું છે? શું હતું? તે શું કીધું? શું હતું? તો કે પારસના પથ્થર. એવી જ રીતે આપણને આજે તારતમ્યનું જ્ઞાન મળ્યું છે ને, આજે આપણે પણ શું કરીએ છીએ? આપણે એક એક દિવસ એ પથ્થર, એક એક દિવસ આપણો પારસના પથ્થર કરતાં પણ શું છે? અમૂલ્ય છે. અને આપણે પણ એના જેમ વ્યર્થ કરી રહ્યા છે એક એક દિવસ. હવે આપણે તો ચકલા નથી ઉડાડતા, પણ શું કરીએ છીએ? માયાના કાર્યમાં લાગીને રાજ્યને સાઈડમાં કરી દીધા છે. રાજ્ય તો ત્રીજા કે બીજા નંબર ઉપર હશે. પહેલાં શું હશે? માયા. અને આ માયા એક એવી વસ્તુ છે ને, જ્યાં સુધી મેં પહેલાં જ કીધું કે જ્યાં સુધી આપણું તન નહીં છૂટે ને ત્યાં સુધી માયા નહીં છૂટવાની છે. અને આપણે પહેલાં બી જોયું છે કે માયાનું કોઈ આપણા જેવું શરીર તો છે નહીં કે આપણા જોઈને આપણને પકડીને રાખશે. એ તો શું કરશે? થોડી એના પાસે શક્તિ છે એને આપણા ઉપર કરે ને આપણે એની અંદર આવી જઈએ છીએ. અને જેમ જ આપણે વિચારી લીધું છે કે માયાએ અમને પકડ્યા છે, જે દિવસે એવું વિચાર્યું છે કે માયાને જ અમે પકડીને રાખી છે, એ દિવસ શું છે? આપણે જીત્યા કે માયા જીતી? હર વખત આપણે જીતી તો જઈએ છીએ, એકદમ છેલ્લા એના ઉપર આવી જઈએ છીએ, પણ કંઈક ના કંઈક કારણસર માયા આવી ગઈ ને આપણે જીતેલી બાજી પણ હારી જઈએ છીએ. હવે આજે આપણા પાસે સમય છે. આપણે માનીએ છીએ આપણા પાસે સમય છે, પણ શું આપણા પાસે વાસ્તવમાં સમય છે? કોઈને ખબર છે કોણ કેટલું જીવવાનું છે? આજે બધા મોટા મોટા મહાત્માઓ બધા શું ભવિષ્યવાણી કરતા હોય છે કે તમારું જીવનમાં આ થઈ જશે,
તમે થોડા સમય પછી એટલા અમીર બની જશો, તે થઈ જશે. પણ શું કોઈ એવું કીધું છે કે આટલા વર્ષો પછી, આટલા દિવસો પછી તમારું મૃત્યુ થઈ જશે? એમના પાસે તો બહુ બધી શક્તિ છે, તો એ તો કહી શકે છે ને કે તમે આટલા સમય પછી તમારું શરીરનું શું થઈ જશે, શરીર છોડી દેશો. આપણે જોઈ શકીએ કે જેટલી બી માયા છે આપણી અંદર માયા શું છે? આ શરીર છે 5 તત્વનું બનેલું છે. 5 તત્વોમાં પાછું મળી જશે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. એના ઉપર જીવ આવ્યો છે. જીવ તો અતિ સૂક્ષ્મ છે. આપણા વાળનો જે નોખ હોય એનો પણ 1000મો હિસ્સો કરીએ ને, અને જે 1000મો હિસ્સો હોય ને એનાથી પણ સૂક્ષ્મ શું છે? આ જીવ છે. જીવ નીકળે છે તો આપણને દેખાય છે કે જીવ ગયો એમ? ના. અતિ સૂક્ષ્મ એ વસ્તુ જ્યારે આપણા અંદરથી નીકળી જાય છે તો આ શરીરનું કંઈ જ મહત્વ રહેતું નથી. ભલે ને પછી કરોડપતિ હોય, રોડપતિ હોય, કંઈ જ મતલબ નહીં. આજે આ દુનિયાની અંદર કેટલા બધા વ્યક્તિ એવા છે જેમના પાસે કોઈ રોજગાર નથી, કશું નથી. આપણે રાજજીને આપણે આભાર માનવો જોઈએ કે રાજજી, તમે અમને આ સમય આપ્યો, તમે સ્વયં અમારા પાસે સામેથી ચાલીને આવ્યા. આજે આપણે જોઈએ કે આપણા પાસે વાણી છે, શું બીજા પાસે વાણી છે? જે બધા શેમાં લાગ્યા છે? કર્મકાંડની અંદર લાગેલા છે. બધાને ખબર જ નથી કે સત્ય શું છે ને અસત્ય શું છે. આપણે સત્ય જોઈ રહ્યા છે, સત્ય આપણને ખબર છે, પણ તો પણ આપણે અસત્યને સરખી રીતે એને જોઈને એની મજા લઈ રહ્યા છે. આપણને ખબર છે એક દિવસ આ બધું જ છોડીને આપણે જતું રહેવાનું છે, તો પણ ક્યાંક ના ક્યાંક તો અંદર એમ હોય ને હું આટલું કરીને જોઉં એટલે મારા પછી મારી 7 પેઢી, 7 તો શું 4 પેઢી તો તરી જવી જોઈએ. હું એટલું ધન કમાવીને જતો રહો કે જતી રહો. પણ શું ધન કમાયેલું રહેશે? ક્યાં રહેશે? તિજોરીની અંદર, બેંકની અંદર, જ્યાં એનું એ હશે ત્યાં રહેશે. ઘરના લોકો ક્યાં સુધી આવશે? 4 કંધા આપવા સ્મશાન સુધી આવશે. પત્ની ક્યાં સુધી રહેશે? ઘરના દરવાજે સુધી. પશુ પક્ષી મતલબ પશુ જેટલા બી હશે ક્યાં સુધી? એના વાડા સુધી જોતા રહેશે. પણ જોડે કોણ જશે? જીવ જોડે કર્મ. ભર્તૃહરિએ કીધું છે ને કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. કે કીડીથી લઈને મોટા હાથી સુધી, મનુષ્ય સુધી બધા જ શું છે? એકદમ સૂક્ષ્મ જીવ છે. એ જ કાર્ય કરી રહ્યો છે. અને એ જ જીવ જ્યારે શરીરની અંદરથી નીકળી જશે તો કઈ જ વેલ્યુ રહેશે, આની કિંમત રહેશે નહીં. જે રીતે નવા કપડાં આપણે લાવીને પહેરીએ છીએ થોડાક સમય સુધી, અને જ્યારે જર્જર ફાટી જાય છે ત્યારે આપણે એને શું કરીએ છીએ? પોતું બનાવી દઈશું કે બાળી દઈશું. એવી રીતે આ શરીર બી શું છે? ધીરે ધીરે એની આયુ શું થઈ છે? કમ થતી જાય છે. દિવસો જેમ જેમ શું થાય છે? ઓછા થતા જાય છે. કારણ કે આપણને નહીં ખબર આપણું શરીર ક્યારે છૂટી જશે. આપણા શ્વાસની શું છે? ગિનતી લખી છે. સેવા પૂજામાં કહીએ છે ને, તેરી ગિનતી બાંધી એક શ્વાસ કેતે બાકી રહેતા તેરે શ્વાસ તિનકો ભી નહીં વિશ્વાસ. કે આપણા કેટલા શ્વાસ બાકી છે ને આપણને આપણું દિલની કરીબ જે હશે ને એને પણ નહીં ખબર હોય, પણ રાજજીને ખબર છે. હવે આજે આપણે બધા જ કહીએ છીએ કે આપણા લેખ કોણ લખે છે? પરમાત્મા. એ પરમાત્મા જે લખે છે એ જ વિચારેલું થાય છે. અને આપણે અગર આવું સોચતા હોઈએ કે પરમાત્માએ વિચાર્યું છે એટલે ક્યાંક ના ક્યાંક એ તો એવું લખ્યું જ હશે કે અમે ભક્તિ કરીશું અને તરી જઈશું. શું પરમાત્માએ લેખ લખ્યા હોત તો આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ નાની નાની બાળકીઓ સાથે શું થઈ છે? બલાત્કાર થઈ રહ્યું છે. શું પરમાત્મા આવું લખશે? પરમાત્મા એવા કર્મ લખશે? પરમાત્માએ તો આપણને કોરો કાગળ પકડાઈ દીધો છે ને પેન પકડાઈ દીધી છે. એમાં લખવાવાળા કોણ છે? આપણે સ્વયં જ છે. આપણે જેવું કાર્ય કરશું એવું આપણને કર્મનું ફળ મળશે. અને એવું નથી કે મર્યા પછી જ આપણને કર્મનું ફળ મળશે. જીવતા જીવતા જ આપણે કર્મનું ફળ ભોગવવું પડશે. અગર સારા કર્મ કર્યા હશે તો સારું ફળ મળશે, અને ખરાબ કર્મ કર્યા હશે તો ખબર જ છે. હવે દુનિયાના લોકો શું વિચારે કે અમે થોડું સારા કર્મ કરીએ એટલે અમને સ્વર્ગમાં મુક્તિ મળી જાય. પણ સ્વર્ગમાં પણ શું છે?
જ્યાં સુધી સારા કર્મ હશે ને ત્યાં સુધી પાછું ક્યાં પડશે? નરકની અંદર આવવું જ પડશે. હવે નર્ક શું છે? આપણે એવું તો નથી ને કે મોટા મોટા યમરાજ ને બધું છે એ તેલની અંદર આપણને નાખશે. ગરુડ પુરાણ આપણે બધા જ જોઈએ કે જ્યારે મૃત્યુ થઈ જાય ને વ્યક્તિનું, ત્યારે ગરુડ પુરાણ શું કરે છે? 7 દિવસ કે મતલબ થોડા સમય માટે એની ઘરની અંદર કોઈ પંડિતને બોલાવીને એનું અધ્યયન થાય, એની ચર્ચા થાય એના ઉપર. તો એની અંદર બધું લખેલું છે કે આવી રીતે આ દાન કરવાથી આટલું એ થાય, આ દાન કરવાથી આટલું એ થાય. પણ શું એ દાન કરવાથી એના સુધી પહોંચતું હોત તો શું વાત હતી? અહીંયા જીવતા જીવતો પૂછ્યા નહીં મા બાપને, અને પછી મરી જાય પછી એમનું જેટલું બી હશે એ બધું ચડાવીને શું એમના સુધી પહોંચવાનું છે? પછી કરાવશે કાગવાસ, પેલો વાસ. પણ શું મતલબ? જ્યારે એ વ્યક્તિ જીવતું હતું ત્યારે જ એને એનું સુખ ના આપ્યું. હવે જો આપણે ઘણા બધા એવા ઉદાહરણ આપણા આંખે નજરે જોતા હોઈએ છીએ ને કે બિચારા ઘરમાં મા બાપ એકદમ બુઝુર્ગ થઈ ગયા છે અને દીકરાને કહે છે કે લાઈનમાં ના મંદિર ફરાઈ લાવજે ને, કે આ જગ્યાએ લઈ જજે. ત્યારે આપણે શું કહીશું? મારા પાસે ટાઈમ નથી, તમારે જવું હોય તો જઈ આવજો, મારે શું લેવા દેવા. પણ જ્યારે મૃત્યુ થઈ જાય છે ને એ સ્થાને લઈ જાય એમના અસ્થિઓ કે હરિદ્વાર જવું તું, અને પછી કહે કે મારા માતા પિતાની ઈચ્છા હતી કે હરિદ્વાર લઈ જવાની, એટલે હરિદ્વાર અમે ગયા. પણ શું એના અસ્થિઓ લઈ જઈને એ ત્યાં પહોંચી જશે? એ જીવ તો જ્યાં જવાનું હશે ત્યાં જતો જ રહેશે. પણ જો આજે આપણા પાસે તારતમ્યનું જ્ઞાન છે, આપણને ખબર છે કે ના, અમે આ બધું કરવા નથી આવ્યા, અમે અમારા પ્રિયતમ, હું અને મારા ધણી, કારણ કે રાજજીએ કહી દીધું કે મેં રહે ના શકું રૂહે બિન, રૂહે રહ ના શકે મુજ બિન, કે હું તો મારા પ્રિયતમ મતલબ મારી અંગરૂપાઓ વગર મારું કંઈ અસ્તિત્વ જ નથી. પણ આજે આપણું અસ્તિત્વ છે આપણા પ્રિયતમ વગર. જે રીતે એક માછલી હોય એને પાણીથી આપણે અલગ કરી દઈશું, દૂધમાં નાખી દઈશું, શું એ જીવિત રહેશે? કે દુનિયાનું કોઈ બી સારામાં સારું એવું લિક્વિડ લઈ આવીએ, એની અંદર માછલીને આપણે નાખી દઈશું, શું રહેશે? નહીં રહે. એવી જ રીતે આપણે આપણા પ્રિયતમથી શું છે? આપણે હોજકોસરની પરિક્રમાની વાણીની અંદર લખ્યું છે ને કે આપણે તો હોજકોસરની શું છે? માછલીઓ છે. હોજકોસર શું છે? રાજજીના દિલથી જે વહીને જે રસ આવે છે એ જ છે ને હોજકોસર. પરંધામાં બધે જ શું છે? રાજજી. હવે આપણને ખબર છે તારતમ્યનું જ્ઞાન છે એટલે કે રાજજી, પણ આપણે જેને નથી ખબર તારતમ્ય શું છે, રાજજી શું છે, એને આવી બધી વાતો કરીશું કે અમારા પરમધામમાં તો દિવાલો પણ અમારી જોડે વાતો કરે, બધું એને જાતે જ થાય, તો એ શું વાસ્તવે માનશે? શું કહેશે? આ શું લઈને આવ્યા તમે? એને ખબર પડશે? ના. અગર આવું હોત તો આજે આપણે જે જ્ઞાન સાંભળી રહ્યા છે, સાંભળી તો પેલી ભેંસ પણ રહી છે, પણ શું એને અસર થશે શબ્દનું? નહીં થાય. એવી જ રીતે મનુષ્યની યોનિ જે છે એને સર્વોત્તમ માનવામાં આવી છે. એના પાસે શું છે? વિવેક. એના પાસે વિચારવાની શક્તિ છે, બધું છે. શું અન્ય જીવો પાસે છે તો ખરી, પણ વિવેક શક્તિ તો એમના જોડે પણ નથી. એમને નથી ખબર કે શું ગલત છે ને શું સહી છે. પણ આજે આપણે ભેદ નીકાળી શકીએ છીએ, આપણે સારો સમય ક્યાંક નીકાળી શકીએ છીએ, વ્યતીત કરી શકીએ છીએ. પણ રાજજી આજે કહી દીધું છે આપણને કે જો આ અવસર તે ચૂકી જઈશ ને તો તને બીજો અવસર મળશે નહીં. ભલે ને તું જેટલું પણ કરે, જેટલા બી આજે સાધુ સંત છે એમને શું રસ આવ્યો હશે કે હિમાલયની અંદર કેટલા વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે. શેના માટે? યાવાની કે કારણે કઈ કરે તપસન, યાવાની કે કારણે કઈ હેમ ગલે અગીન. પ્રકાશની વાણીની અંદર આખું કહી દીધું છે કે આ તારતમ્યના જ્ઞાન માટે તો લોકો શું કર્યું? હજારો વર્ષોથી શું કર્યું? સમાધિની અંદર ખુદના શરીરને ઓગાળી દીધા છે. ગંગા કિનારે જઈએ, ગંગા ક્યાંથી આવી છે? ગંગા ક્યાંથી નીકળી છે? ગંગોત્રી. ગંગોત્રીના પહાડની તલહટીઓમાં આપણે જ્યારે જઈને જોઈએ ને ત્યારે વ્યક્તિ મતલબ જે બી મહાન પુરુષ છે એની અંદર આખા શરીરની અંદર ઉધઈ આવી ગઈ છે ને આઈને બી ચકલીઓ અંદર શું કરી છે? એના ઘોંસલા બનાવીને નીકળી ગઈ છે. પણ એને કંઈ ખબર છે નહીં, કારણ કે એ તો શું છે? નિરાકારની અંદર. આપણે આજે શું નિરાકાર સુધી, આપણને તો નિરાકારના આગળનું પણ શું છે? જ્ઞાન છે. કારણ કે એ લોકો તો શું કહે છે કે પરમાત્મા શું છે? નિરાકાર છે, નિર્ગુણ છે, કે એમનો કોઈ આકાર જ નથી.
પણ આજે આપણને ખબર છે કે પરમાત્મા શું છે, પરમાત્મા કોણ છે. પણ આપણને જે ખબર છે આપણે જ્યારે બીજાને આપીશું ત્યારે જ તો કોલ પૂરો થશે કે સખી તું ભૂલીશ તો હું તને જગાડીશ ને હું ભૂલું તો તું મને જગાડજે. પણ આપણને તારતમ્યવાણીનું જ્ઞાન મળ્યું છે તો આપણે તો એટલી તપસ્યા કરવી નથી પડી ને. કેટલા વર્ષોથી ત્યાં આગળ હિમાલયની અંદર ધ્યાન કરે છે, શું આજે આપણને કરવું પડ્યું છે? આપણે તો સવાર ઉઠ્યા નહીં કે આપણા હાથમાં જન્મ લીધો ને આપણા હાથમાં તારતમ્યવાણીનું જ્ઞાન છે. તો આપણે કેટલા ભાગ્યશાળી છે. કેમ ભાગ્યશાળી છે? કેમ કે આપણા અંદર કોણ છે? પરમધામની આત્મા છે. એ પ્રિયતમને આપણે અંગરૂપ છે. કોના અંગરૂપ છે આપણે? શ્રી શ્યામાજીના અંગ હો સુંદર 7. હવે શ્યામાજી કોણ છે? રાજજી. બધું જ રાજજી છે. જો ખેલ બનાવવાવાળા પણ રાજજી છે, ખેલમાં જોવાવાળા બી રાજજી છે, બધું રાજજી કરે છે. તો આપણે એવો બી વિચાર આપણે જ્યારે તારતમ્યવાણીનું મંથન કરીએ ને ત્યારે એવી બહુ બધી ચોપાઈ છે જેની અંદર રાજજી આપણને એવું કહેતા હોય ને કે તું શું કરવા, મતલબ એવું સોચસ કે હું તારા જોડે નથી, હું તો તારા જોડે હરપડ છું. આપણે ખટૃતિની વાણી જોઈએ કે જ્યારે ઇન્દ્રાવતીજી શું કરે છે? વિરહ કરે છે ત્યારે કલશની વાણીની અંદર રાજજી શું કહે છે કે હું તો તારા જોડે જ છું, તારો મારો સંબંધ શું છે? સંદમંદ મૂલકો, મેં તો પાઉં પાલ છોડ્યો ના જાય. જેટલા બી આપણા 14 ગ્રંથ છે એની અંદર રાજજી અલગ અલગ રૂપે આપણા પ્રશ્નોના શું કરી રહ્યા છે? જવાબ આપી રહ્યા છે. પહેલાં જ કેમ રાસ રાખ્યું? શૃંગાર રાખી શકતા હતા ને, શું જરૂરત હતી પહેલાં રાસ રાખવાની? પણ રાસની અંદર આપણે જોઈએ કે પ્રથમ જે 5 પ્રકરણ છે એની અંદર શેની માયા વિશે સંપૂર્ણ રીતે સમજાવી દીધું છે. કારણ કે કોઈ રાજા જોડ યુદ્ધ કરવું હોય આપણે તો એની કમજોરી તો આપણને ખબર હોવી જોઈએ ને. એટલે માયાની કમજોરી શું છે ને એ રાજ્ય પહેલા 5 પ્રકરણની અંદર આપણને રાખી દીધું અને પછી પ્રેમની અંદર રાસ રમાડ્યો. હવે એ સમયમાં રાસ રમી લીધો એવો રાસ આજે આપણે રમીશું તો આપણી અખંડ મુક્તિ થઈ જશે. રાસ રમવાનો તો છે આપણે, પણ કેવી રીતે રમવાનો છે? જાગણીનો રાસ રમવાનો છે, જે આજે ચાલી તો રહ્યો છે પણ ધીરે ધીરે ગતિથી ચાલી રહ્યો છે. તો હવે એ રાસને અખંડ કરવાનું છે. કારણ કે અખંડ એટલે કેવી રીતે? બધા જ એવો આપણા પ્રયત્ન હોવો જોઈએ કે જલ્દીથી જલ્દી હવે બહુ જોઈ લીધો ખેલ. કારણ કે બીતકની અંદર આપણે જોઈએ ને કે બધા સુંદર સાથ 4 વાગે એટલે શું કરે કે અરજી સુંદર ચરણો મેં હોકે ખડે, અને પછી શું કહે કે બસ આ ખેલને બહુ કરો, બંધ કરી દો, હવે તમારા તરફ લઈ લો. હવે એ સુંદર સાથે તો એ સમયમાં શ્રીજીને રીઝાવીને ખેલથી નીકળી ગયા. હવે આજે આપણે ખાલી ગઈને કે રાજજીને પ્રાર્થના કરીએ એ ગઈને કે રાજજી ખેલ બસ કરો, બહુ જોઈ લીધો, ખતમ થઈ ગયું. પણ કે આપણે ગાવા સુધી શું કરીએ? નિમિત્ત રાખીએ છીએ. ગાતા હોય ભલે કે ખેલ કો હવે બસ કરો, પણ મન ક્યાં હોય? 4 વાગે અહીં જવાનું છે, આટલા જોડ આંજોડ પૈસા લેવાના છે અને આટલું પૈસા આલવાના છે. તો શું ખેલ આપણો બંધ થશે? નહીં થાય. પણ આપણા પાસે ખબર છે આપણને કે ખેલ કેવી રીતે બંધ કરવાનો છે. આપણને બધું જ માયાની કમજોરી ખબર છે, માયા કેવી રીતે આપણા ઉપર બલ કરી રહે છે. માયાના તો ખાલી 5 હથિયાર છે ને, આપણા ખાલી 3 જ છે: પ્રેમ, ઇશ્ક, શુક્ર, ગરીબી. એટલે આપણો જે હથિયાર છે માયા કરતાં બી બહુ જોરાવર છે અગર આપણે એને અપનાવીએ તો. આપણે યુદ્ધમાં તો ઉતરી જઈએ છીએ પણ તલવાર વગેરે બધું ઘરે મૂકીને જઈએ છીએ. એટલે તારતમ્યવાણીના રાહ ઉપર તો ચાલીએ છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે તારતમ્યવાણીના રાહ ઉપર ચાલવું, જાગણીના રાહ ઉપર ચાલવું એટલે તલવારની જે ધાર હોય ને એના ઉપર ચાલવું. કારણ કે જાગણી યાત્રા કરવી એટલી એમ ઇઝી નથી કે બસ આમ ઘરે ઘરે ગયા, ચર્ચા થઈ ગઈ એટલે થઈ ગયું. ક્યાંક આપણને કટુ શબ્દ પણ સાંભળવા પડે. હવે જ્યારે શ્રીજી નીકળે એવું તો નહીં ને બધા બોલાવતા હશે કે આવો આવો. મંદસોરની અંદર જ્યારે ભિક્ષાના ટુકડા માંગ્યા ત્યારે બધા સુંદર સાચું હતા, જવાન હતા, ત્યારે એમને એવા શબ્દ બી તો સાંભળવા પડ્યા હશે ને કે ખુદ હાથ ચાલતા હોય ને શું તમે ભીખ માંગો છો? ત્યારે સુંદર સાથે એવું વિચાર્યું હોત કે લા અમે તો શેઠ હતા, સાહુકાર હતા. અગર ચિંતામણી જેવું વિચારત કે હું તો 1000 શિષ્યનો ગુરુ છું, હું કેમ ભિક્ષા માંગે, હું કેમ આ કરું?
હું કેમ કોઈના કટુ વચન સાંભળું? અગર એ સાંભળીને અગર એ બધું કરીને ત્યાંથી નીકળી જાત તો શું આજે આપણે એમની બીતકમાં એમનું નામ આવત? નામ આવત તો ખરું, પણ કઈ રાહમાં આવત? અડધે રાસ્તેથી છોડીને જવાવાળા ના આવત કે પરમધામ સુધી. આપણી બીતક પણ લખાઈ રહી છે આજે. ક્યાં લખાઈ રહી છે? આપણી બીતક ક્યાં લખાઈ રહી છે? રાજ્યના દિલની અંદર. હવે આ જે 5મા દિવસની બીતક તો આપણા હાથમાં છે ને, કે આપણને ખબર છે કે આ મતલબ પહેલાના સુંદર સાથે આવી રીતે લીલા કરી, પણ શું આપણી બીતક એવી રીતે થશે? આપણી બીતક તો એ સુંદર સાથ પણ જોશે. એ તો જોઈ રહ્યા છે આજે. બીતકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે અમે જે ગલતી ના કરી, અમે પ્રિયતમને ઓળખવામાં શું કર્યો? સમય લગાડ્યો, એને તમે વ્યર્થમાં ના કરો. હવે વિતક આપણા સમાજની અંદર કેટલી છે? 9 પ્રકારની વિતક છે. આપણે મુખ્ય નિજાનંદ સંપ્રદાયની અંદર કોને મહત્વ આપે છે? શ્રી લાલદાસજી કૃત. હવે લાલદાસજીની આપણે વિતક હર વર્ષે સાંભળીએ છીએ ને, શ્રાવણ માસ, એક મહિનો, બે મહિનો. પણ શું સાંભળીને ખાલી આપણું જીવન એ થઈ જાત તો કેટલા વર્ષોથી આજે આપણે સાંભળી રહ્યા છે? આપણને તો બીતક યાદ પણ થઈ ગઈ છે. આ પ્રસંગથી આ પ્રસંગ આવશે, શ્રીજી આ પ્રસંગની અંદર આપણને આ સમજાવવા માંગી રહ્યા છે. પણ શું એટલું જ હોત તો આજે આપણે જાગૃત થઈ જવા જોઈએ ને? આજે જાગૃત તો આપણે બધા છે. શું હું તમને પૂછીશ કે તમે જાગૃત છો? તમે બધા શું કહેશો? હા, કેમ કે આપણી આંખો ખુલ્લી છે. અને આપણે બહારથી તો જાગૃત છે, પણ આંતરિક આપણી આત્મા શું છે? હજુ ક્યાંક ને ક્યાંક માયાના નશામાં એટલી મગ્ન થઈ ગઈ છે કે રાજ્ય દેખાય તો છે પણ ઝાંકા ઝાંકા દેખાય. જે રીતે આપણે ઊંઘમાં હોઈએ, આપણને ખબર હોય કે શું ચાલી રહ્યું છે આપણા જોડે, એવી જ રીતે ક્યાંક આપણે બી પ્રિયતમ આપણને ખબર તો પડે છે, રાજ્ય આપણને બતાવે છે કે તું જાગ, પણ આજે આપણે જાગવા તૈયાર નથી. પહેલાં જ કીધું ને કે થાળી પીરસીને રાખી છે, કોળિયો મોઢામાં મૂક્યો છે, બસ ઉતારવાનો શું છે? આપણે ઉતારીએ પણ છે. તાર્તવાણી રાજ્ય જે થાળી પીરસી છે ને આપણા આગળ, એને આપણે ઉતારીએ પણ છે, પણ આપણે બી એ નાના બાળકની જેમ શું કરીએ છીએ? બહાર નીકાળી લઈએ છીએ. કેવી રીતે? ચર્ચા તો સાંભળીએ છીએ, ચિતવાની તો કરીએ છીએ, સેવા પૂજા તો કરીએ છીએ, રાજ્ય તરફ આગળ વધીએ પણ છે, પણ ક્યાંક એવો ઠપકો વાગી જાય ને, બધું જ જતું રહે. રાજ્ય ક્યાં જતા રહ્યા ને આપણે ક્યાં જતા રહ્યા. પણ આપણે બધા પરમધામની આત્માઓ છે. આપણે બધાને ખબર છે કે આપણે આ ખેલ જોવા આવ્યા છે, ના કે આ ખેલને રમવા આવ્યા છે. કારણ કે વતન વિસાર્યા રે છલે કિએ હેરાન, ધની આપ બુદ્ધ ભૂલિયા, સુધ ના રહી વૃદ્ધિહાન. ચોપાઈના 3જા ચરણમાં જ કહી દીધું કે આપણે શું ભૂલી ગયા? મોટી આપણી નિજ બુદ્ધિ. નિજ બુદ્ધિ શું હતી? નિજ બુદ્ધિ શું છે આપણું? નિજ બુદ્ધિ કઈ છે આપણી? નિજ બુદ્ધિ આપણી પ્રિયતમને જ્યારે આપણે ખબર પડી જાય કે મારા પ્રિયતમ સિવાય મારું બીજું કોઈ નથી, આપણી નિજ બુદ્ધિ છે. પરમધામના 25 પક્ષની અંદર આપણી આત્મા જ્યારે વિહાર કરવા લાગે, આપણે શું છે? નિજ બુદ્ધિ જાગૃત થઈ ગઈ છે. આજે હું તમને કહીશ કે ઘરની અંદર અહીંયા શું રાખ્યું હશે? આપણે બધા સરસ રીતે કહી દઈશું કે આ કેવી વાતો કરો છો, અહીંયા તો આ જ વસ્તુ હશે ને. પણ શું હું તમને પૂછું, મૂલ મિલાવાની 3જી ભૂમની અંદર કઈ લીલા થાય છે તમને ખબર હશે? 5મા ભૂમમાં શું છે ખબર છે? કેમ આજે આપણે 3 મોટા મોટા ફ્લેટોની અંદર આપણને ખબર હોય છે કે આ જગ્યા હશે, તો શું આપણું પરમધામ આપણને એ નહીં ખબર કે 3જી ભૂમની અંદર, બીજી ભૂમની અંદર, ચાંદનીમાં આપણે ક્યારે જઈએ છીએ? તો એ બધાને આપણે શું કરી ગયા છે? ભૂલી ગયા છે. અને ભૂલી ગયા છે એને આપણે શું કરવાનું છે? યાદ કરવાનું છે. અગર આ બધાની જરૂરત જ ના હોત તો રાજ્ય વાણીમાં એને લાવ્યા જ ન હોત. કંઈ ગઈ 5મા દિવસ પછી રાજ્ય શું કીધું હતું કે હવે તમને મને મેળવવા છે. તો કોના અંદર મેળવો? એક સુંદર સાથના દિલમાં અને તાર્તવાણીના વાંગમય સ્વરૂપમાં. હવે વાંગમય સ્વરૂપ આપણે રાજ્યને શું સ્વરૂપ સાહેબ માનીએ છીએ. હવે વાંગમય સ્વરૂપ છે. હવે એની અંદર પણ પહેલી ચોપાઈથી અંતિમ ચોપાઈ સુધી લઈને સંપૂર્ણ વાણી આપણને એક જ ઉપદેશ આપે છે કે સખી તું બસ માયાનો ખેલ જોવાય છે, માયાની અંદર ના ફસાઈ જઈશ. તું તારા પ્રિયતમના સ્વરૂપને શું કર? યાદ કર. એમના ચરણ કમલમાં પોતાનું ધ્યાન લગાડ અને શું કર? આજે તને જે જીવ મળ્યો છે, આત્મા ઉપર કોઈ દોષ નહીં લાગે. દોષ લાગશે આત્મા ઉપર? ખાલી ઠપકો વાગશે કે તું જે જીવ ઉપર બેઠી હતી એને તે કલ્યાણ
ના કર્યું. કેમ કે પરમધામથી બધા આવ્યા છે એટલે રાજ્ય લઈ તો જશે એવું તો નહીં ને કે જેટલા જાગૃત થયા એટલાને પરમધામ લઈ ગયા, બાકી બીજી ફેરા આવશે કે હજુ રહો તમે માયા. પણ સાથે આ કારણ કે પડસી ભેલી જાગસી ભેલી, કે બધા જ આપણે પરમધામથી એક સાથે આ સંસારની અંદર આવ્યા છે તો પરમધામથી ખેલ જોઈને પણ બધા સાથે જ જઈશું. અને વાણી જે ઉપદેશ આપણને આપી રહી છે એને આપણે શું કરીએ, આપણા આચરણમાં લાવીએ. અને આપણે બી આપણી સ્થિતિ કોણા જેવી કરીએ, જેટલા બી મહાન પુરુષો જે છે ભલે માયાની અંદર રહ્યા, આપણે એ બધાને છોડો ને, આપણે આપણા 5મા દિવસના સુંદર સાથને જ લઈ લઈએ કે બેઉ માયા લઈને પણ ચાલતા હતા અને રાજ્ય તરફ પણ હતા. પણ અગત્યવાન સર્વપ્રથમ કોણે રાખ્યા? શ્રી રાજજીને. અને જે માયાના જીવ હશે ને, આજે આ ગામની અંદર કેટલા બધા સુંદર સાથ હશે, મતલબ કેટલા બધા જણ હશે, બધાના ત્યાં આમંત્રણ ગયું હશે કે આવજો 3 દિવસનો સત્સંગ છે, તમે ત્યાં આવશો. તમને મતલબ જે પ્રવાહી હશે આપણે એમને સમજાવ્યું હશે કે આવી રીતે મારો એ છે, પણ શું એ આવ્યા? કારણ કે એમના જીવનમાં નથી, એમાં લખ્યું જ નથી કે એ તારતમ્યનું જ્ઞાન સાંભળે. કેમ આટલી જ સંખ્યામાં આપણે આજે અહીંયા ઉપસ્થિત છે? કારણ કે આપણો ક્યાંકનો ક્યાંક સંબંધ કોના જોડે છે? શ્રી રાજજી જોડે. અને એમના જ હુકમથી આ બધું થઈ રહ્યું છે. અને જે રાજજી હુકમ કરે એને કોઈ પલટી શકે નહીં. અને રાજજી જે ઈચ્છા કરે, રાજજીની ઈચ્છા તો એક જ છે કે બધી જ સખી જાગૃત થઈને જલ્દીથી આવી જાય. રાજજી તો હાથ ખોલીને ઊભા છે કે સખી તું આવીને મને ગળે લગાય. પણ આપણે શું કરીએ, માયાને એટલું બધું ગળે લગાવી દીધું ને કે છોડવાનું જ મન નહીં થતું. રાજજીને પીઠ કરી દીધી ને માયા તરફ મોઢું કરી દીધું. ને હવે આપણું મોઢું ક્યાં હોવું જોઈએ? રાજજી તરફ ને પીઠ માયા તરફ ને. જ્યારે આપણે રાજજી તરફ થઈ ગયા પછી આપણને સંસારની શરીરની કંઈક ફરક જ નહીં હોય. 12 મમ્મીને જ્યારે ક્યાં ગયા? ઔરંગઝેબ પાસે ગયા, સામે દેખાય છે મૃત્યુ છે, તો પણ એમને એવું વિચાર્યું 5000ની જમાત હતી ને, કેમ 12 જ તૈયાર થયા? એવું જ છે કે 12 મમ્મીનો જ ખાલી એમના ઉપર તન મન ધનથી કુરબાન થયા હતા. કુરબાન તો ઘણા બધા સુંદર સાથ થયા હતા, 500 કેટલી હતી બ્રહ્મ સૃષ્ટિ. પણ એમના જીવની એટલી કસોટી લીધી પ્રિય, તમે એટલી પરીક્ષા લીધી. આજે આપણી પરીક્ષા તો એવી નથી ને કે આપણે એવા યુદ્ધ કરીએ, મતલબ એવા લોકો સાથે જઈએ. હવે આપણને ખબર છે ઔરંગઝેબનું શાસન કેવું હતું. શું 12 મમ્મીની અંદર ક્યાંક તો એવો વિચાર આવ્યો જ હશે ને ક્યાંક ને ક્યાંક કે હવે અમે પાછા નહીં આવીએ. પણ એમને વિતકની અંદર આપણે સાંભળીએ છીએ ને એવો વિચાર આવ્યો, પણ એમને સકારાત્મક રાજજી તરફ લઈને શું કીધું કે રાજજી હવે અમે પાછા આવીએ કે ના આવીએ, અમારું દિલ અમારું મસ્તક તો તમારા ચરણોમાં છે જ. અને એ કરીને 12 મમ્મીને તો ત્યાં નીકળી ગયા. હવે આપણી બી એ જ પરીક્ષા છે. માયા ઔરંગઝેબ રૂપી શું છે? માયા છે. હવે એ માયાને આપણે શું કરવાની છે? જીતવાની છે. અને આપણે બધા જ આજે માયાને જીતી રહ્યા છે, પણ આપણે જીતેલી બાજી હવે હારવાની નથી. તો હું મારા શબ્દોને બસ અહીંયા જ વિરામ આપીશ. ચોપાઈ દોરાઈશું. ફરી બી લીએ જાય मेरी रूह तू आंखें खोल, बीच बका के बैठ के ते किनसो किया कौल, ते किनसो किया कौल. बोले श्री प्राणनाथ प्यारे की जय. सद्गुरु महाराज. सुंदर सा